અર્થ એ છે બાપુ, માણસનો અવતાર મળ્યો છે, મોજ કરો, હળવા ફૂલ થઈ જાવ, કાંઈ કરવાની જરૂર જ નથી. આ કૂતરા કાગડાને બાપુ મારો નાથ કીડીથી માંડીને હાથી સુધી જો પેટ ભરતો હોય, અરે એક માના બાપુ દેહ માથે તમે વિચાર તો કરો, લોહીનું દૂધ કરીને માં પાતી હોય ને આપણી દૂધની વ્યવસ્થા આપણે આવ્યા પહેલા જો મારો નાથ કરી દેતો હોય તો બટકું રોટલાની વ્યવસ્થા નહીં કરે. પણ મેં હમણાં ઘરની વાત કરી ને, એમ આપણે જે તાળા મારીએ છીએ ને વિશ્વાસ જ નથી મારા. જો એની માથે વિશ્વાસ હોય ને, આ તમે ખાઈ શકો, હજમ તો ઓલો કરાવે તો થાય, નકર ન થાય. ભૂખ તમને લગાડે એ તમે ખાઈ શકો એ વાત બરોબર, પણ હજમ તમે ન કરી શકો. તમે ખાટલા ને ગાડલા ને એ બધું લઈ આવી શકો, ઊંઘ તો ઓલો મોકલે તો જ હુઈ શકો, નકર તરફડિયાત મારવાનું રે. ઈશ્વરે જે રચના કરી છે ને એ મેં હમણાં કીધું એમ બધા બહાર રખડવામાં જ સમજે છે, અંદર કાંઈ જોયું જ નહીં. આપણી દેહની રચના છે ને એમાં કોઈ તમે જુઓ, એક આંખથી માણસ જોવે ને તો એક જ દેખાય, બે આંખથી જોવે ને તો એક જ દેખાય. ને કા બે આંખો છે હાઈવે માંથી ખટાર આવે, એક હાલ્યો હતો ને બે નો દેખાવા જોઈએ. ભડીમ લઈને ભટકાય તે ખબર પડે, એટલે એક જ હતો. ઈશ્વરે જો કેવી રચના કરી છે. પાછું ચાર્જિંગ નહીં કરવાનું, પાવર નહીં પૂરવાનો, પાણી નહીં પૂરવાનું, કઈ નહીં. બાપુ આ દુનિયા જોવા મળે છે ને, આખી દુનિયા દેખાય, પણ માલપાપ જો ફોતરું પડ્યું હોય ન દેખાય. કેવી રચના કરી છે. ઘી તેલનો ડાઘ તમને શરીર ઉપર લાગે ને, હાબુ તેલ લગાડો ને તોય તમને કહું ઘડીકમાં નો